આપણને એમ હતું કે ઈવીએમ જ હેક થાય છે, પણ હકીકતમાં જે આખું ચૂંટણી પણ હેક થઈ ગયું હોય ને એવું લાગી રહ્યું છે. કાલે જે વિપક્ષ નેતાની જે પ્રેસ કોન્ફરન્સ આવી ત્યારબાદ કેટલાક મુદ્દા છે એ સામે આવ્યા છે. આખો વિડીયો છે નિરાતે છે સાંભળજો અને ખાસ ધ્યાનથી છે સમજજો. છેલ્લા થોડાક વર્ષોમાં ભારતમાં આપણે કેટલી એવી ચૂંટણીઓ જોઈ જેમાં છે લોકો માથે જે અત્યાચાર કરવામાં આવ્યો હોય, અન્યાય કરવામાં આવ્યો હોય સરકાર દ્વારા, તોય પાછી છે ઈની સરકાર છે ચૂંટાઈને આવે. આવા ઘણા બનાવો બન્યા છે. આ સરકાર છે કેવી રીતે ચૂંટાઈને આવતી હતી ને બસ એની સાબિતી છે મળી ગઈ છે. અને ખાસ 2024માં જે લોકસભા ઇલેક્શન હતું ત્યારે જે ઇન્ડિયા ગઠબંધનની આખી લહેર ચાલી હતી છતાં પણ જે ઇન્ડિયા ગઠબંધન જીતી ન આવ્યું એનું શું કારણ હતું એ પણ જે ખબર પડી ગઈ છે. એક મામલો પેલા ટૂંકમાં કહી દઉં કે બેંગ્લોરની જે એક લોકસભામાં છે ને 1 લાખ છે ફરજી વોટર હતા, મતલબ ખોટા છે 1 લાખ વોટર હતા. તો વિચાર કરો એક લોકસભામાં જો આ હાલ હોય તો આવું તો છે આખા ભારતભરમાં છે કેટલી જગ્યાએ થયું હોય છે. એટલે ખાસ છે પહેલી વાત તો એ કેવી હતી કે ગુજરાતના નેતાઓ છે ગુજરાતની મતદાર યાદી છે ને એ થોડીક ફંફોરે, કારણ કે જે ગુજરાતીઓ પાસે જ આવું બધું કરવાનું ભેજું હોય. એટલે શરૂઆત થઈ છે તો ગુજરાતમાંથી જ થઈ છે. આપણી મતદાર યાદીમાં પણ છે આવું ઘણું બધું મળી આવશે. હવે જે મતદાર યાદીઓમાં અમુક ગોટાળા સામે આવ્યા છે એ ગોટાળાનું વિગતવાર વાત કરું તો પેલો ગોટાળો છે ને ડુપ્લિકેટ મતદારોનો છે. 11,965 છે ડુપ્લિકેટ મતદારો છે એક વિધાનસભા ફોર્મ ફોડીને તો એમાં જ મળી આવ્યા હતા. અને આ મતદારોમાં એક નામ છે આદિત્ય શ્રીવાસ. એ તો છે 4 જગ્યાએ છે મતદાર છે, કર્ણાટક, લખનઉ, વારાણસી, મહારાષ્ટ્ર. એટલે 4 જગ્યાએ છે આ ભાઈ છે મતદાર છે. અને એવા છે હજારો લોકો છે જેને છે 3 વાર વોટિંગ કર્યું છે. 3 વાર વોટિંગ કર્યું હોય ને આજ લોકસભામાં એવા 11,000 જણા છે. વિચાર કરો એક જણો છે 3 વાર છે એક જ લોકસભામાં છે એ વોટિંગ પણ કરી શકે છે. અને બીજો મુદ્દો છે ખોટા સરનામા. બેંગ્લોર સેન્ટ્રલ એક જ લોકસભામાં છે 40,009 છે એ ખોટા સરનામા છે એ નાખેલા પકડાયા છે. એમાંથી જે અમુક નો છે ઘરના એડ્રેસમાં ખાલી 0 લખેલું છે. અને જે સરનામું નાખ્યું એ સરનામા ઉપર જઈને જોવો ને તો ત્યાં કોઈ હોય નહીં. આવા ખોટા સરનામા વાળા છે એક લોકસભામાં છે 40,000 લોકો છે એડ થઈ ગયેલા છે. ત્રીજો એક મુદ્દો એવો છે કે એક જ સરનામે છે ઘણા બધા લોકો રહેતા હોય. બૂથ નંબર 470માં 35 નંબરના મકાનમાં છે 80 જણા રહે છે. અને નવાઈની વાત એ છે એક જ ઘરમાં જે 80 જણા રહે છે એ બધાની અટકવું છે અલગ અલગ છે. વિચાર કરો અલગ અલગ અટકના છે એક જ મકાનમાં છે 80 જણા રહે છે. એવી જ રીતે એક બીજી મતદાર યાદીમાં છે એક જ ઘરમાં છે 46 જણા રહે છે. એટલે તમે વિચાર કરી શકો છો એક જ ઘરમાં છે આટલા બધા કેવી રીતે છે મળતા છે. આની પેલા છે મહારાષ્ટ્રની ચૂંટણીનો મેં એક વિડીયો બનાવ્યો હતો એમાં તમને કીધું હતું એક જ બિલ્ડિંગમાં છે 7,000 વોટર છે એ નાખી દેવામાં આવ્યા હતા. પછી ચોથું એવું છે કે ફોટા છે એ અમાન્ય હતા. 4,132 એવા લોકો હતા જેમના ફોટા છે એ બહુ જૂના કે બહુ નાનપણના ને એવા બધા ફોટા હતા. મતલબ છે એ ફોટો જો મતદાર યાદીમાં હોય તો જ્યારે મતદાન કર્યું ત્યારે એ વ્યક્તિને છે એ ઓળખવામાં કેમ આવ્યો ને એ એક મોટો સવાલ છે. આવા પણ છે હજારોની સંખ્યામાં છે એ લોકો છે મતદાર યાદીમાં છે. અને પાંચમો મુદ્દો કે ફોર્મ 6 સાથે છે એ છેતરપિંડી. આમાં પણ છે હજારો લોકો છે એ સામેલ છે. એક જ વ્યક્તિ છે એ અલગ અલગ વિધાનસભામાં અલગ અલગ બૂથ ઉપર છે પોતાનું ચૂંટણી કાર્ડ રજીસ્ટર કરાવે છે અલગ અલગ નંબરે અને ફોટો છે ક્યાંક દૂરથી પાડે ક્યાંક નજીકથી પાડે. આવું છે ઘણી જગ્યાએ બનેલું છે. એક મતદાર છે શકુન રાની એને છે છેલ્લા 6 મહિનામાં છે 2 વાર છે એ ફોર્મ 6 ભર્યું છે. ફોર્મ 6 એટલે છે નવા મતદારનું પ્રમાણપત્ર થાય. નવા મતદાર બનવા માટે છે ફોર્મ 6 ભરવાનું હોય. વિચાર કરો આવા પણ છે હજારોની સંખ્યામાં લોકો છે. ટોટલ આવા છે 33,692 લોકોએ છે ફોર્મ 6 ભરેલા છે અને મિસલીડિંગ કરેલું છે. એટલે આ બધાનો સીધો મતલબ એમ છે કે ચોકીદાર છે એ માત્ર ચોર નથી એ મતચોર પણ છે. વિચાર કરો આટલા બધા ગોટાળા કરવા છતાં છે એ લોકો 240 સીટે માન પહોંચી ગયા હોય તો જનતાનો છે એ આક્રોશ કેવડો હોય છે કે એને છે આટલા બધા ગોટાળા કરવા છતાં છે 240 સીટ જ મળી. અને એક વાત ઉપર ધ્યાન દોરી દઉં કે જે ભાજપ છે ચંદીગઢનું મેયર ઇલેક્શન છે એ ધાંધલી વગર નથી જીતી શકતી. એ છે આટલી સીટો કેવી રીતે જીતી છે એ પણ શંકાનો સવાલ છે. અને ખાસ કરીને દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીની સરકારને હરાવવામાં આવી છે એમાં પણ છે આવી ધાંધલી છે એ સામેલ છે. એનું કારણ તમને કહી દઉં કે જ્યારે છે દિલ્હીમાં ચૂંટણી ચાલતી હતી ત્યારે અરવિંદ કેજરીવાલજીએ છે ઇલેક્શન કમિશનને છે 3,000 પાનાના છે એ સબૂત આપ્યા હતા કે એમાં છે ઇલેક્શન કમિશને છે વોટો છે એ કાપી અને છેડછાડ કરી હતી મતદાર યાદીમાં. આવા 3,000 પાનાના પ્રૂફ છે ત્યારે પણ છે અરવિંદ કેજરીવાલજીએ આપેલા હતા. અને અત્યારે છે આ બધો મામલો છે એ સામે આવી રહ્યો છે. એટલે હવે ઓલું જે ન્યૂઝમાં જોઈ છે ને કે લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેવાનો લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ છે એ રેકોર્ડ કેવી રીતે થાય છે ને એ હવે સમજાય છે કે આવી રીતે છે મતની ચોરી કરી અને આવો રેકોર્ડ છે એ સર્જવામાં આવી રહ્યો છે. એક પત્રકાર છે સાક્ષી જોશી એને તો એવું કેવું છે કે આખું જે ચુનાવ આયોગ છે ને એને જ બરખાસ્ત કરી દેવું જોઈએ. અને બીજા એક પત્રકાર છે રોહિણી સિંહ એમનું કેવું એવું છે કે આખું ચૂંટણી પણ છે ને એને જેલમાં જ છે એ ધકેલી દેવું જોઈએ કારણ કે એમને છે એ લોકશાહી સાથે છે વિશ્વાસઘાત કર્યો છે. લોકશાહીને છે એ બરબાદ કરી છે. અને કાર્ટુનિસ્ટ મંજુલ છે એમનું ખાલી કેવું એટલું જ હતું કે જે માણસ છે એ ઈમાનદારીથી ચૂંટણી નથી જીતી શકતા એ છે વિશ્વગુરુ હું ખાક બનવાના હતા. એટલે આ બધા મામલા ઉપરથી છે હવે જનતાએ સમજવાનું છે કે વોટ
વોટોની જે ચોરી કેવી રીતે કરવામાં આવી રહી છે, કેટલી રીતે જે મતદાર યાદીને જે એ છેડછાડ કરી અને ભ્રમિત કરવામાં આવી રહી છે. ખાસ ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે, કારણ કે આવા જે અસંખ્ય જે ડુપ્લિકેટ વોટરોની બધું જે મતદાર યાદીમાં જે ભેળવી દેવાયું છે, આ બધું છે સાફ સફાઈ છે જનતાએ જ કરવી જોશે. બાકી જે લોકતંત્ર છે ખતરામાં આવી જશે. એટલે હવે આ લોકો છે આટલી બધી સીટો છે કેવી રીતે જીતે છે એ તમે સમજી ગયા છો. એમાં એક વાત એડ કરી દઉં કે આણંદ જિલ્લામાં જે અમૂલ ડેરીની ચૂંટણી હતી, એમાં જે આણંદના જિલ્લા પ્રમુખ અને ખેડાના બીજા 6 ભાજપના આગેવાનો છે એ બધા જે બોગસ મતદાર બની ગયા હતા. એટલે આ લોકો છે બોગસ વોટિંગથી જ જે આખું તંત્ર છે હલાવતા હોય એ જે સાબિત થઈ ગયું છે. એટલે ખાસ જનતાએ જાગવાની જરૂર છે. આ લોકો છે બોગસ વોટિંગ કરાવવા માંડ્યા છે. એક મતદાર યાદીને છે તમામ પક્ષોએ છે એ જોવી જોશે, તમામ વિપક્ષોએ છે મળીને ચેક કરવી જોશે. અને ખાસ છે ઇલેક્શન કમિશનને કેવું હતું, તમારી આ જે કઈ ધાંધલી છે બધી બંધ કરી દેજો તો વધારે સારું રહેશે. જનતા સાથે છે લોકશાહીમાં દ્રોહ કરવાનું છે, પરિણામ બહુ છે એ ખરાબ આવી શકે છે. ખાસ જનતાએ પણ છે જાગવાની જરૂર છે. તો જાગી અને વિપક્ષ અત્યારે અવાજ ઉપાડે છે તો એમાં સાથ આપજો. જો સાથ આપશો તો જ છે લોકશાહી ટકી રહેશે. આટલું ખાસ યાદ રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.